અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ઓઢવ વિસ્તારમાં આવેલ મહાવીર બાગ સોસાયટીના એક મકાનમાં મૂળ રાજસ્થાનના રહેવાસી શ્રવણ ગઢવી અન્ય બે વ્યક્તિ સાથે ભાડે રહેતો હતો અને એસી રિપેરિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો ત્યારે ઘરમાં સૂઈ રહેલા 3 યુવકો પર જ્વલનશીલ પદાર્થ નાખીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો, જેમાં શ્રવણ ગઢવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે 2 લોકોને ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર મામલે ફરાર પાડોશી પર સંડોવણીની શંકાએ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઘાટલોડિયા સાબરમતી રાણીપ અને ચાંદખેડામાં એક જ રાતમાં 5 મકાનના તાળા તોડી તેમજ ગાંધીનગરમાંથી 2 કાર મળીને 23 લાખની ચોરી કરનારી ચીખલીગર ગેંગના 4 સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા 4માંથી 3 આરોપીઓ 12 વર્ષથી સાબરમતી જેલમાં જુદા જુદા ખૂનના ગુનામાં સજા કાપી રહ્યા હતા અને જેલમાં જ તેમની વચ્ચે મિત્રતા થતાં જેલમાંથી છૂટ્યા બાદ ટોળકી બનાવીને ચોરી કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે પોલીસે 4 આરોપીઓને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીનો 8.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાટીદાર આંદોલન વખતે 5 પાટીદાર નેતાઓ વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયેલ રાજદ્રોહનો કેસ પરત ખેંચવા સરકારે કરેલી અરજી એડિશનલ સેશન જજ MP પુરોહિતે ગ્રાહ્ય રાખી છે, જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, કેતન પટેલ, ચિરાગ પટેલ અને અલ્પેશ કથિરિયાને બિનતોમત છોડી મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં આરોપીઓ સામે આરોપનામું પણ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી એક પછી એક કેસો પાછા ખેંચવામાં આવ્યા હતા.